શ્રી સરસ્વતી શિશુ મંદિર પાટણનો વાર્ષિક રમતોત્સવ સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે યોજાયો હતો। આ વાર્ષિક રમતોત્સવમાં ધોરણ 6 થી 8ના 400 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ રમતોત્સવમાં વિદ્યાર્થીઓએ લાંબી કૂદ, ઊંચી કૂદ, બેડમિન્ટન, 100 મીટર દોડ, 200 મીટર દોડ, સ્કેટિંગ સહિતની રમતોમાં ભાગ લીધો હતો। પ્રથમ 3 ક્રમાંક આવનાર વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। શ્રી સરસ્વતી શિશુ મંદિરનો જેમ સાંસ્કૃતિક વાર્ષિકોત્સવ હોય છે તેમ વાર્ષિક રમતોત્સવનું પણ આયોજન શાળા પરિવાર દ્વારા કરવામાં આવતું હોય છે, જેનાથી વિદ્યાર્થીઓ રમતના મેદાનમાં આવતા થાય અને તેઓનું શરીર તંદુરસ્ત રહે તેવા શુભ આશયથી દર વર્ષે શ્રી સરસ્વતી શિશુ મંદિરનો વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવતું હોવાનું શાળાના શિક્ષક સંતોષભાઈએ જણાવ્યું હતું। આજે શ્રી સરસ્વતી શિશુ મંદિર પાટણનો વાર્ષિક રમતોત્સવનું આયોજન અહીંયા સરદાર પટેલ રમત સંકુલ ખાતે કરવામાં આવેલ છે, જેની અંદર ધોરણ 6 થી 8ના 400 બાળકોએ ભાગ લીધો છે, જેમાં લાંબી કૂદ, ઊંચી કૂદ, 100 મીટર દોડ, 200 મીટર દોડ, ચેસ, સ્કેટિંગ, બેડમિન્ટન જેવી રમતોનો અમે સમાવેશ કરેલ છે। શાળાનો જેમ સાંસ્કૃતિક વાર્ષિક ઉત્સવ હોય છે એ રીતે અમે દર વર્ષે રમતગમતનો વાર્ષિક ઉત્સવ કરીએ છીએ, જેમાં બાળકો અમારા ઉત્સાહપૂર્વક જોડાય છે। આ રમતોત્સવ કરવાનું પાછળનું કારણ એ કે બાળકો રમતગમતના મેદાનમાં આવે અને એમને એમાં રસ પડે અને પછી એ રસ કાયમી થઈ જાય અને એ બાળકોમાં સારા સંસ્કાર અને તંદુરસ્તી વધે એ માટે અમે આનું આયોજન કરેલું છે।